વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર પાકને ભારે નુકસાન. 29,661 ખેડૂતોને ₹48.3 કરોડની સહાય મંજૂર. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સરકાર દ્વારા કરાયેલા સર્વે બાદ નુકસાન પેટે કુલ ₹49 કરોડની સહાય ફાળવવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લામાં કુલ 32,046 ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 29,661 ખેડૂતોને ₹48.3 કરોડની સહાય મંજૂર કરી આપવામાં આવી છે. બાકીના 13,850 ખેડૂતોને પણ ટૂંક સમયમાં સહાય મળશે તેવું જણાવાયું છે. જિલ્લામાં સૌથી વધુ નુકસાન ધરમપુર અને કપરાડા તાલુકામાં નોંધાયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. સર્વે પૂર્ણ કરીને તેનો અહેવાલ કલેક્ટર કચેરીમાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે ખેડૂતોને પણ વળતર મળવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ફાર્મર એસોસિએશનના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગરના પાકમાં 1 એકર દીઠ અંદાજે ₹20,000 જેટલો ખર્ચ થાય છે, જ્યારે તેની સામે સરકારે ફક્ત ₹6,000ની સહાય જાહેર કરી છે, જે અપૂરતી છે. તેમણે સરકારને નમ્ર વિનંતી કરી છે કે જેમ ડાંગરના પાક માટે વીમાની સુવિધા ઉપલબ્ધ છે, એવી જ રીતે વલસાડની વિશ્વવિખ્યાત કેરી તેમજ ચીકુના પાક માટે પણ ઇન્સ્યોરન્સની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતોને સાચો આધાર મળી શકે. અરુણભાઈ કે ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડ. ગત ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ આવેલો તે બાબતે સરકારશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય કૃષિ મંત્રી, માનનીય કલેક્ટરશ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં જે ડાંગર પાકમાં નુકસાન થયું હતું જેનો આપણે સર્વે કરવામાં આવેલ હતો. તે પૈકી જે સરકારશ્રી તરફથી આપણને જે સૂચના મળી તે મુજબ આપણે વલસાડ જિલ્લામાં 32,000 જેટલી અરજી થઈ હતી. તે પૈકી આપણે 31,600 જેટલી અરજી મંજૂર કરી દીધી છે અને હાલમાં આપણે 48 કરોડ જેટલા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આપી દીધા છે. ભગુભાઈ પટેલ, વલસાડ વિભાગ ખેડૂત સમાજના પ્રમુખશ્રી. ગઈ વખતે કમોસમી વરસાદના કારણે ડાંગર પાક અને બીજા પાકોમાં પણ નુકસાન ગયેલું અને સરકારશ્રીએ એ ખેડૂતોની વાત સાંભળીને રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ખરેખર એકરે ડાંગર પાકમાં ₹20,000 જેટલો ખર્ચો થાય છે અને એકરે લગભગ 6,000ની આજુબાજુની રકમ મંજૂર કરી છે. આમ ખેડૂતોને ખાતર બિયારણનો પણ ખર્ચો પોસાય એવી પરિસ્થિતિ નથી, પણ સરકારે જે પહેલ કરી છે તે આવકારદાયક છે. અને આ ગઈકાલની જ વાત કરું તો કમોસમી વરસાદ નવસારીમાં ગઈકાલે પડ્યો અને એના લીધે આ હાલના ચાલુ કેરી પાકને અને નુકસાન છે. અને આવી રીતે જો પહેલ શરૂ કરતા રહી તો ખેડૂતોને રાહત રહેશે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ જે ખોરવાયું છે તેના કારણે ભવિષ્યમાં પણ આવી મુસીબતો આવતી રહેવાની છે. તેવા સંજોગોમાં કેરી પાક, ચીકુ પાકને પણ વીમા સુરક્ષિત હેઠળ આવરી લેવામાં આવે. જેમ ડાંગર પાકમાં પણ વીમો લેવામાં આવે છે તે પ્રમાણે અન્ય પાકોમાં પણ વીમો લઈ ખેડૂતોને રાહત આપે, ખેડૂતો એનું પ્રીમિયમ ભરે અને ખેડૂતોને રાહત થાય એવી સરકારશ્રીને અમારી માંગ છે.